હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 15/3/2026. મિત્રો, આજે તરબૂચની તમને હું વેરાયટી બતાવવા જઈ રહ્યો છું. આપણી ચેનલ ઉપર જ્યારે આપણે પ્લાન્ટેશન કર્યું એ વખતે એક વિડીયો મેં મૂકેલો હતો. આજે મારા એ પ્લોટમાં 60 દિવસ થઈ ગયા છે. હવે મિત્રો, આ વેરાયટીનું નામ તમને કહું તો પ્રોવેગની ગેલેક્સી વેરાયટી છે. હવે અત્યારે હાલ આપણા દરેક ખેડૂતોના માનસમાં એક જ છે કે સિજન્ટાનું સિમ્બોજ વવાય, કારણ કે વેપારી એ જ માગે છે. પણ આ વર્ષે મેં ગઈ સાલ આ વેરાયટી ડીસા ખાતે જોઈ હતી, ખેડૂતને મળ્યો હતો હું, અને એ વખત વેપારીને પણ મળ્યો હતો. તો આ વેરાયટીમાંની પ્રોડક્શન પણ સારું મળે છે, ભાવ પણ સારા મળે છે. અને એક આનામાં એક સારામાં સારી ખાસિયત એ છે કે છેલ્લું આપણે જ્યારે હાર્વેસ્ટિંગ કરીએ એ દિવસે આપણી વાડી લીલી રહે છે, એટલે કે વેલો એનું પત્તા લીલા જ રહી છે. હવે તમને હાલ બતાવું, હું ફ્રૂટ સેટિંગની વાત કરું તો ફ્રૂટ સેટિંગ માટે હું સિજન્ટાના હવે એ પણ વેરાયટીઓ આપણે જોઈ લીધી, પણ એની કમ્પેરમાં તમે મારું ફ્રૂટ સેટિંગ જુઓ કે અત્યારે હાલ આ એક બેલ ઉપર કેટલા ફ્રૂટ છે તમે જુઓ. અને સાઈઝ પણ મારી 3 કિલોની તો બની ગઈ. લગભગ હજી 15 દિવસ પછી આનું હાર્વેસ્ટિંગ થશે. ગઈકાલે વેપારીને બોલાવ્યો તો મેં એને કહ્યું નહોતું કે ભાઈ પ્રોવેગની ગેલેક્સી વેરાયટી વાવી છે. એને આખી વાડી મેં જોવા દીધી. પહેલી તો જોઈને પછી મને કહે કાકા इसकी मेन खासियत मैं आपको सिम्बो सारी है सिजंटानी. પછી मैंने કહ્યું इस वैरायटी की मेन खासियत मैं दिखाता हूँ. चाचा, आपने देखा होगा कि इसके जो लीफ है वो लीफ देखिए आप, लीफ चौड़े हैं, पत्ता. अब पत्ते चौड़े होने का फायदा यह है कि सीधी धूप आपके फ्रूट पे नहीं पड़ेगी, तो फ्रूट आपका धूप के अंदर खराब नहीं होगा. हाँ बराबर. दूसरा, इसकी मेन खासियत, इसका तना देखने जाओ आप तो तना इसका मजबूत रहता है. तो तना मजबूत होने के कारण अधिकतर वेराइटियों में प्रॉब्लम ये रहती है कि प्लांट चटक जाती है, बेल आपकी चटक जाती है, जिसको गेमोसिस बोलते हैं. इसके अंदर ये प्रॉब्लम नहीं आती है आपको. आखिरी कटिंग तक आपका बेला पूरा का पूरा हरा का हरा रहेगा, प्लांट एक भी नहीं गिरेगा, और प्लांट नहीं गिरने के कारण आपका फ्रूट पूरा का पूरा व्यापारी लेके जाएगा. મિત્રો, જો એમને હિન્દીમાં કીધું પણ આપણી ભાષામાં તમને કહું ને તો જેનો વેલો સારો એનું ફ્રૂટ સારું. એટલે એમનું કહેવું એવું છે કે આનો છેલ્લું કટિંગ કરશો તમે જે દિવસે, એ દિવસે આ વેલો તમારો આવનાવો રહેશે. મેં બીજી બધી વેરાયટીઓમાં જોયું તો બધાને અહીંયા આગળ રોગ આવી ગયા છે બ્રાન્ચમાં, અને એના કારણે વેલા બધા પરવા વળગ્યા. મારા સાથે જ પ્લાન્ટેશન કરેલું વાડીઓ હું જોઈ આવ્યો. કારણ આપણી વાડીમાં અત્યારે હાલ તમે જોઈ શકો છો, કોઈ પણ વેલો તમે ચેક કરો કે પણ ઉપર ડાઘો કે કંઈ દેખાશે ના. એટલે ભાઈનું કહેવું હિન્દીમાં એવું થાય છે કે આનો વેલો તમારે છેક સુધી મજબૂત રહેશે. ધન્યવાદ. મેં રામ પાટીદાર, પ્રોવેજ સીડ્સ છે. હવે મિત્રો, જો મારું જ્યારે હાર્વેસ્ટિંગ થશે 22,000 પ્લાન્ટ મેં વાયેલા છે, તમને હાર્વેસ્ટિંગનો એક્ઝેક્ટ આનો આંકડો આપીશ. કે મારું તો માનવું એવું છે કે આમાં આપણે જે આપણી ભાષામાં કહીએ છીએ કે નાના તરબૂચ, પણ મને તો કોઈ નાનાએ દેખાતા નથી. મારા વેપારીને કાલે મેં બતાવ્યા તો કાકા તમારી સંપૂર્ણ વાડીમાંથી હું માલ લઈ જઈશ, એમાં ગોલી બિल्कुल निकलશે ना. चाचा, एक इक्वल फ्रूट दिख रहे हैं ना आपको? हाँ, लगभग 2.5 से 3 किलो का फ्रूट हाँ, हो 3 चुका किलो है. हाँ. अभी साइज लेगा. हाँ. अभी चाचा ने 13,045 इसमें चालू कर दिया है, और पानी थोड़ा बढ़ा दिया है, तो ये ऑटोमेटिक ही साइज लेगा. 3-4 किलो की हो जाएगी. हाँ, 4 से 5 किलो नॉर्मली साइज रहेगी. બરાબર. મિત્રો, જો આ વેરાયટી આપણે એક R&D કરવા માટે વાવી છે. આમ તો સિજન્ટાનું સિમ્બોજ વાવતા હતા, પણ અમારા એક મિત્ર ભાવેશભાઈ છે, એમને મને કહ્યું કે કાકા તમે હું વેરાયટી આપું એના પ્લાન્ટ લઈ જાઉં, એટલે લાયા છે. અને લાઈને આપણે ખતરાપૂર્વક વાયા છે. આવતી સાલ વધુ વાવેતર કરશું, એટલે આ જ વેરાયટી આપણે વાવવાની છે. અને આ વિડીયો મારો બનાવવાનો મકસદ એ જ છે કે ખેડૂતોને ઘેર બેઠા ખબર પડે કે એકલી કોઈ સિજન્ટાની સિમ્બો નથી, એની ઓરમાં ઘણી કંપનીઓના છે, અને એમાં પ્રોવેગની આ ગેલેક્સી વેરાયટી વાવવા જેવી છે. અને ખરેખર આમાં કોઈ નુકસાન નથી. હવે હાર્વેસ્ટિંગ થશે એકાદ એક વિડીયો ઉતારીને હું તમને બતાવીશ કે આમાંની કેટલાનો માલ, વજન, પૈસા કેટલા નીકળ્યા, તો જેથી આવતા વર્ષે ખેડૂતોને એક પ્રેરણારૂપ થાય. તો મિત્રો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો, અને કોઈ કોમેન્ટ હોય તો અમને જણાવતા રહેજો. જય જવાન, જય કિસાન. ધન્યવાદ.